વડોદરા શહેરમાં રિક્ષા ચાલકોની વિવિધ માંગણીઓને લઈને આજે લવલખી મેદાન ખાતે રિક્ષા યુનિયનો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો અને સામાજિક કાર્યકરો આ આંદોલનમાં જોડાયા હતા. વડોદરાના લવલખી મેદાન ખાતે વિવિધ રિક્ષા યુનિયનોના આગેવાનો અને રિક્ષા ચાલકો એકત્ર થયા હતા. રિક્ષા ચાલકોનો આક્ષેપ છે કે શહેરમાં ખાનગી બાઇક પર મુસાફરોને બેસાડી ગેરકાયદેસર રીતે મુસાફરી કરાવવાના કારણે તેમના રોજગાર પર સીધી અસર પડી રહી છે અને આવકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રિક્ષા ચાલકોનું કહેવું છે તે આ મુદ્દે તેઓ અનેક વખત સરકાર અને સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆતો કરી ચૂક્યા છે, છતાં હજુ સુધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. તેમણે ગેરકાયદેસર મુસાફર પરિવહન સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આંદોલન દરમિયાન રિક્ષા ચાલકોએ રિક્ષાના ભાડામાં વધારો કરવાની પણ માંગ ઉઠાવી હતી. તેમનું કહેવું છે કે મોંઘવારી, ઇંધણના વધતા ભાવ અને જાળવણી ખર્ચને ધ્યાનમાં રાખીને ભાડામાં સુધારો કરવામાં આવે, જેથી તેઓ પોતાનું ગુજરાન યોગ્ય રીતે ચલાવી શકે. રિક્ષા યુનિયનોએ સરકારને તેમની માંગણીઓ અંગે વહેલી તકે નિર્ણય લેવા અપીલ કરી છે. જો યોગ્ય પગલાં નહીં ભરવામાં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. ભાવ વધારાને લીધે ખૂબ હેરાન પરેશાન છે રિક્ષા ચાલકો. આજે ₹1 પણ સીએનજીમાં ભાવ વધતો હોય તો એની સીધી અસર, માઠી અસર રિક્ષા ચાલકો પર પડતી હોય. તો આજે વધતા ભાવ આસમાને પહોંચી ગયા છે. સીએનજીનો ભાવ પેટ્રોલના સમકક્ષ થઈ ગયો છે. એટલે હવે રિક્ષા ચાલકોએ વિચારવાનું છે કે અમારી રિક્ષા પેટ્રોલથી ચલાવી કે સીએનજીથી ચલાવી. આપણે સીએનજી અપનાવ્યું હતું પ્રદૂષણ મુક્ત થવા માટે અને સસ્તો હતો, પરંતુ અમદાવાદ શહેર હોય, બરોડા હોય કે ગુજરાતભરની અંદર હોય કે ભારત દેશની અંદર પ્રદૂષણ મુક્ત થવી સારી બાબત છે, પરંતુ એ સીએનજીનો ભાવ એટલી હદે ના થઈ જવો જોઈએ કે પેટ્રોલના સમકક્ષ થઈ જવો. આજે રિક્ષા ચાલકોને પોસાતું નથી. બીજી બાજુ રિક્ષા ચાલકોના ભાડામાં પણ વધારો કરવામાં નથી આવ્યો. સરકાર દ્વારા હજુ એનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું નથી, તેથી રિક્ષા ચાલકો વધારે ભાડું લઈ શકતા નથી. અને એક બાજુ જે અનલીગલી ગેરકાયદેસર સફેદ નંબર પ્લેટ ઉપર ટુ વ્હીલર ચાલી રહ્યા છે એને પણ બંધ કરવામાં નથી આવ્યા. તો એન કેન પ્રકારે રિક્ષા ચાલકો હાલ ખૂબ હેરાન પરેશાન છે. એમાં હાલમાં જે સીએનજી ગેસનો ભાવ વધારો છે એ પડ્યા ઉપર પાટું સમાન છે, કારણ કે રિક્ષા ચાલકોને પૂરતું ભાડું મળતું નથી અને આ સીએનજી ગેસનો ભાવ દિવસે ને દિવસે વધતો જાય છે. આપના માધ્યમથી અમારી વિનંતી છે સરકારને, જેમ બને તેમ જલ્દી રિક્ષા ચાલકોનું ભાડું જાહેર કરે, એનું જાહેરનામું બહાર પાડે અને રિક્ષા ચાલકો માટે સબસિડીઝ ગેસ આપવામાં આવે. જો રિક્ષા ચાલકોને સસ્તો ગેસ મળશે તો સ્વાભાવિક છે એનો લાભ જાહેર જનતાને મળશે, પેસેન્જરને મળશે. તો આપના માધ્યમથી વિનંતી છે જેમ બને તેમ જલ્દી